ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ તેમજ સફેદ ડુંગળીની હરાજી દરમિયાન માલફેર નીકળે તો તેવા વકલની હરાજી તે દિવસે થશે નહીં। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી સફેદ તેમજ લાલ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લાલ તેમજ સફેદ ડુંગળીના માલફેર બાબતે યાર્ડ દ્વારા ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે। મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ લાલ અને સફેદ ડુંગળીની હરાજી દરમિયાન માલફેર નીકળે તો તેવા વકલની હરાજી તે દિવસે કરવામાં આવશે નહીં। તેવા વકલને વકલ વાઇઝ અલગ પાડી બીજા દિવસે હરાજી કરવામાં આવશે, તેમજ તેવો વકલ સંપૂર્ણ હરાજીની લાઇનમાં ફેરવવાનો રહેશે, જે અંગે ખેડૂતો તેમજ કમિશન એજન્ટોને ખાસ નોંધ લેવા મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। માર્કેટિંગ યાર્ડ ખાતે દિવસે ને દિવસે લાલ તેમજ સફેદ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ગત તારીખ 2/12ના રોજ લાલ ડુંગળીની 79,326 કન્તાનનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ 17,084 કન્તાન સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ તારીખ 3/12ના રોજ લાલ ડુંગળીની 81,680 કન્તાનનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ 17,278 કન્તાન સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ તારીખ 4/12ના રોજ લાલ ડુંગળીની 79,754 કન્તાનનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ 15,337 કન્તાન સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીના સારા ભાવો મેળવવા ગ્રેડિંગ કરી ખેડૂતોને લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ખરીફ ઘાવરિયું ડુંગળીનું થયેલ વાવેતરનો માલ હાલ માર્કેટમાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોને વીઘા દીઠ ઉતારો ખૂબ ઓછો મળી રહ્યો છે। ખેડૂતોને તેના માલ પ્રમાણેના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ડુંગળીને સૂકવી વકલ વાઇઝ ગ્રેડિંગ કરીને લાવવા બાબતે માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે, તેમજ હાલ ગુલટીના ભાવો પણ સારા એવા મળી રહ્યા છે, ત્યારે ગુલટીનો વકલ અલગ કરી વેચાણ માટે લાવવા અંગે જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવા વિસ્તારમાં 100 કરતાં પણ વધારે ડુંગળી તેમજ લસણના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે, તેમજ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ પણ સારા મળતા હોય છે। ખાસ કરીને મહુવા તેમજ તળાજા વિસ્તારમાં ખેડૂતો દ્વારા દર વર્ષે અન્ય પાકોની સરખામણીએ લાલ તેમજ સફેદ ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવતું હોય છે, જેને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ દરમિયાન અન્ય જણસીની સરખામણીએ લાલ તેમજ સફેદ ડુંગળીની આવકમાં વધારો હોય છે।